આઠમું નોરતું એટલે કે પવિત્રતા, શાંતિ અને સદાચારનું પ્રતીક, જેમનું વાહન સફેદ વાછરડો છે. માતા ગૌરી માતાના આઠમા નોરતે જયજનની શાળા. ચારિત્ર મહાઅભિયાન, સમગ્ર ભારત વર્ષમાં ચારિત્રનો સંદેશ જાય, સમગ્ર તળાજામાં સંદેશ જાય કે ચારિત્ર એ જીવનનું એવું શસ્ત્ર છે, અમોઘ શસ્ત્ર છે, એવું ઘરેણું છે કે જે ચારિત્ર છે તો તમારી પાસે જીવનમાં બધું જ છે. ચારિત્રની પરંપરા ભારતમાં પરાપૂર્વથી રહી છે. ચાલો આપણે ઘર ઘર સુધી આ ચારિત્રને પણ લઈ જઈએ અને ભારતને એક સર્વશ્રેષ્ઠ ચારિત્રવાન દેશ બનાવીએ. ભારતના તમામ લોકોની જીવનશૈલી બદલીએ, ચરિત્રવાન બનીએ. બોલિવૂડ તથા અન્ય નકલોમાં પોતાનું જીવન વ્યર્થ ન કરતા આદર્શ જીવન જીવીએ. મહાભારત અને રામાયણના દિવ્ય પાત્રો માતા સીતાની પાસેથી શિક્ષા લઈએ કે જેથી એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક સ્ત્રી છે માતા, આદર્શ માતા સીતા જેવું જીવન જીવે અને કોઈ પણ પુરુષ છે એ ભગવાન શ્રી રામ અને કૃષ્ણ કનૈયા જેવું પવિત્ર જીવન જીવે. આદર્શ બાળક બનીએ, હાલો આદર્શ બાળક બનીએ, હો આદર્શ બાળક બનીએ, હાલો આદર્શ બાળક બનીએ. તો પછી આદર્શ બાળક બનવા માટે શું શું કરવું પડે? માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ. માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ. નિયમ લઈએ હાલો હાલો આદર્શ બનીએ. નિયમ લઈએ આજ હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે બનીએ રે હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ.